તમારી પાસે વીજ જોડાણ હોય અને વર્ષો સુધી વીજ બિલ ન આવે અને આવે ત્યારે લાખો રૂપિયાનું આવે તો તમારી હાલત શું થાય? કંઈક આવું જ થયું છે જામનગરના મસીતિયા ગામના એક શ્રમિક સાથે। આ શ્રમિકને 12 વર્ષ સુધી વીજ વિભાગે વીજ બિલ જ ના આપ્યું અને આપ્યું તો વ્યાજ સાથે 40 લાખ રૂપિયા અને વીજ બિલ આવતાની સાથે જ શ્રમિકને લાગ્યો કરંટ। મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકનું વીજ બિલ વ્યાજ સાથે પૂરા 40 લાખ રૂપિયા। આ મામલે TV9ની ટીમે શ્રમિક સાથે વાત કરી તો ચોંકાવનારી હકીકત સામે આવી। તેમણે જણાવ્યું કે જ્યારથી વીજ મીટર લગાવ્યું છે ત્યારથી બિલ જ નથી આવ્યું। જોકે આની રજૂઆત PGVCLને કરી છતાં કોઈ પગલાં ન લેવાયા। હવે વીજ બિલ સાથે નોટિસ પણ આવી છે। 2 લાખના બિલ અને 38 લાખની વ્યાજની રકમ સાથે 40 લાખની રકમ ભરવાનું કહે છે વીજ કંપની। ઘરમાં 2 પંખા છે, 2 લાઇટ છે, આટલું અધધ બિલ હવે તેનાથી કઈ રીતે આવી શકે એ સમજાતું નથી। જોકે આટલી મોટી રકમ ભરવાની ક્ષમતા ન હોવાની તેમણે વીજ તંત્રને રજૂઆત કરી તો અધિકારીઓએ ઉપકાર કરીને 38 લાખનું વ્યાજ માફ કરી દીધું પણ 2 લાખનું વીજ બિલ ભરવા દબાણ કર્યું પરંતુ રકમ ન ભરી શકતા હવે PGVCLે વીજ કનેક્શન કાપી નાખ્યું છે। એટલે શ્રમિકનો પરિવાર હાલ અંધારામાં રહેવા મજબૂર બન્યો છે। બિલ સાહેબ મીટર નાખી ગયા પછી બિલ આવ્યો જ નથી। હા, બિલ નથી આવ્યો, મને એક પણ બિલ નથી। હજી મારા ઘરમાં ક્યાંય તમે તપાસ કરી લ્યો, એક બિલ દેવા આવ્યા જ નથી। ડાયરેક્ટ આવ્યા, મીટર જોયો કે આમાં નલા રખા કપીનું આ મીટર છે તો એ મીટરમાં ચેક કર્યો કે આ ઈ જ છે અને કે હા 2 લાખ ઉપર તમારે ચડી ગયો છે અને આ તમારે ભરવા પડશે। તો અમે કાયદેસરના જાય, હું ડાયરેક્ટ નથી કરી। મીટર આવ્યો તે દૂણું મીટરમાં જ બધો હાલતો હતો પણ એ લોકો જો બિલ દેવા આવે મહિને 2 મહિને 2 મહિના બિલ આવે આપણું 1000-1200 તો આપણે ભરી શકીએ। હવે એવો પોઝિશન જ નથી મારો કે આ બિલ હું ભરી શકું। આ સમગ્ર ઘટના અંગે PGVCLના અધિકારીને સવાલ પૂછાયો તો અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે 38 લાખ વ્યાજની વાત જ ખોટી ગણાવી દીધી। કહું 2 લાખ રૂપિયાનું બિલ આપ્યું છે અને જો વર્ષોથી બિલ ના મળતા હોવાની જે રજૂઆત કરી છે તે અંગે PGVCL દ્વારા તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેટલું કહી હાથ અદ્ધર કરી દેવાયા। હાલમાં એક રજૂઆત મળેલી છે કે આમદ અલ્લા રખા ખીરાભાઈ ગામ મસીતિયાને કુલ 40 લાખનું વીજ બિલ આપવામાં આવેલું છે જે હકીકત ખોટી છે। હકીકતે એમને ડિસેમ્બર જાન્યુઆરી બિલની અંદર ફેબ્રુઆરી મહિનામાં 23,630 યુનિટનું પેન્ડિંગ યુનિટનું બિલ આપવામાં આવેલું છે જેની કુલ રકમ 2,07,000 થાય છે અને જેનો વ્યાજની ગણતરી કરતા 18,000 સમથિંગ રૂપિયાનું વ્યાજ થાય છે। એટલે આમ 40 લાખ રૂપિયાનું બિલ આપેલી વાત સદંતર ખોટી છે અને સદર બિલનું પેમેન્ટ ગ્રાહક દ્વારા ન કરવામાં આવેલું હોવાથી ગ્રાહકનું વીજ મીટર ઉતારી અને કનેક્શનને કાયમી ધોરણે રદ કરવામાં આવેલું છે। અરજદારની રજૂઆત આજે મળી છે તો એના અંગે તપાસ નિમી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।